હું ખરો ને કાલે અમદાવાદ ગયો હતો. વિમલ ખાધી ના લાગુ તો ચુટકુલે સાંભળવા જોક્સ ના સંભળાવે, બધાને રોસ્ટ કરે એના શોમાં. અરે બધાને બોલાવીને રોસ્ટ કરી હતી. મેં કીધું પૈસા મારે આપવાના, રોસ્ટે મારે ખાવાનું. તો તું શું કરે? તો બોલે MBBS. કે તારો શોખ શું છે? પેલા વોટર કીધું કે એવું નહીં ડ્રાઇવિંગ કરવાનું, ટ્રેકિંગ પર જવાનું, એવા શોખ માંથી વાત કરતો. એટલે કે ગિટાર વગાડવાનો શોખ છે એવું. કે સ્ટેજ પર આવીને ગિટાર વગાડ. કે ગિટાર કેમ? કે એવું વિચાર કે તારા હાથમાં ગિટાર છે, ભાઈ વગાડ. પેલા બહુ ફોર્સ કર્યું તો બિચારે આમ કરી લખાડે, આટલું કર્યું. એની મજાક બનાવી દીધી. એવું મારો ટર્ન આવ્યો. મેં કીધું ઠીક છે, વાંધો નહીં. મને કે શું કરે? કરું છું ને કીધું BCA. કે એવું હોય? મેં કીધું એન્જિનિયરિંગ. એટલે એમ થોડીક આપણાથી ડરી ગઈ કે આ તો એન્જિનિયર છે, આના જોડે હું કરું. તો બી એને હિંમત કરી કે મેં તો રોસ્ટ જ કરું છું ને વર્ષોથી, આના જોડે પંગા લઈ લઉં. એને એવું નહીં ખબર કે આપણને આવું બધું આવડે છે. તો એને મને કીધું તો તમારો શોખ શું છે? અને મેં અંદર વિચાર્યું, મેં કીધું આ મને બોલાવી મારી ઉડાવશે, ઉપર બોલાવશે. મેં કીધું પછી તમે સ્ટેજ પર બોલાવશો? કે હા બોલાવીશ. પેલા શોખ છે એમ કીધું મને હગવાનો શોખ છે, બોલાવો. તમારે આને જગીશ બોલાવો, મારે હગવું છે. સ્ટેજ છોડીને ભાગી જવું પડ્યું એને. મને ખબર હતી તું જઈ જાય તો વલ્ગેરિટી તો હોવાની ને એમ. સોટ્ટા વાર જતા. પછી એને મને કીધું કે હું તમને હાયર કરું છું, આવી જાવ, આપણે બંને જોડે કરીશું. તો ભાઈબંધ મેં પહેલી જ વખતમાં જઈને જોબ મળી ગઈ. મને ખબર પડી કટ. હા કે